રીંગણાના શાકનું નામ પડતાં જ ઘણાના મોઢા બગડવા લાગતા હોય છે. તો આજે આપણે પહેલાં તમે ક્યાંય નહીં જોયું હોય, ક્યાંય નહીં ખાધું હોય અને ક્યારેય નહીં બનાવ્યું હોય એવી અલગ જ રીતે રીંગણાનું શાક બનાવીશું, જેમાં રીંગણાનો ઉપયોગ કર્યો છે તેની ખબર પણ નહીં પડે અને શાક ખાવામાં એટલું જ સરસ સ્વાદિષ્ટ લાગે છે. વિડીયો તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. અહીં મેં 2 નંગ જેટલા રીંગણા લઈ લીધા છે, મીડિયમ સાઇઝના. તમે આમાં બાજરિયા કે મોટા કોઈ પણ રીંગણા લઈ શકો છો, પણ આમાં કાળા રીંગણા નહીં લેવાના અને રીંગણા બી વગરના હોય, કૂણા હોય તેવા લેવાના. હવે રીંગણાને મેં ધોઈ અને લૂછીને લીધેલા છે. આની આપણે છાલ ઉતારી લઈશું. જનરલી રીંગણાના શાકમાં રીંગણાની છાલના કારણે જ બધાને નથી ભાવતા હોતા, તો આપણે બંને રીંગણાની આવી રીતના છાલ ઉતારી લઈશું. અને છાલ ઉતારીને રાખવાથી રીંગણા સહેજ કાળા પડી જશે, પણ એની ચિંતા નહીં કરવાની, કેમ કે રીંગણામાં આયર્નનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે, એટલે હવાના સંપર્કમાં આવવાથી તે સહેજ કાળા પડી જાય છે, પણ એમાં કંઈ વાંધો નથી. હવે અહીં મેં એક મોટી ખમણી લઈ લીધી છે, તેની મદદથી આપણે રીંગણાને ખમણી લઈશું. આની પહેલાં પણ મેં અલગ અલગ રીતે રીંગણાના શાકની રેસીપી તમારી સાથે શેર કરેલી છે, જે બધાની લિંક હું તમને નીચે આપી દઈશ. તો અહીં મેં બંને રીંગણાને ખમણી લીધા છે. આને આપણે એક બાઉલમાં લઈ લઈએ અને હવે આની અંદર આપણે 4 ચમચી અથવા તો 5 કપ જેટલો ચણાનો લોટ નાખી દઈશું. તેની સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હળદર નાખી આ બધાને મિક્સ કરી લઈશું. આમાં અત્યારે આપણે મીઠું એડ નથી કરવાનું, કેમ કે મીઠું નાખશું તો એનું પાણી થશે અને આપણું ખીરું છે તે ઢીલું પડી જશે. અને આમાં આપણે બિલકુલ પાણી નાખવાની જરૂર નહીં પડે. રીંગણાનું જે મોઇસ્ચર હોય તેનાથી જ સરસ ખીરું તૈયાર થઈ જાય છે. તો સરસ મિક્સ થઈ ગયું છે. આને સાઈડમાં રાખી એક મિક્સર જાર લઈ લઈએ. તેની અંદર 2 ટમેટાના આપણે આવી રીતના રફલી ટુકડા કરી લઈશું. આ શાક છે તે ગ્રેવીવાળું થશે, એટલે તમે આને રોટલા, રોટલી, ભાખરી, પરોઠા ગમે એની સાથે સર્વ કરી શકો છો. અને શિયાળામાં રીંગણાનું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો અહીં મેં 2 ટમેટાના ટુકડા કરી લીધા છે, સાથે 1 લીલા મરચાંના ટુકડા કરી લઈશું. નાનો એક આદુનો ટુકડો લીધો છે, તેના પણ ટુકડા કરી લઈએ. સાથે 1 ચમચી લસણની કળી નાખી આ બધાને પીસી લઈએ. તો આ બધાને સરસ એકદમ ફાઇન પેસ્ટ થઈ ગઈ છે. આમાં બિલકુલ પાણી એડ કરવાની જરૂર નહીં પડે. જો સરસ બધું પીસાઈ ગયું છે. તો બસ આટલી તૈયારી કરીને હવે આપણે શાક વઘારી લઈએ. અહીં મેં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું. આ શાકમાં આપણે રાઈનો ઉપયોગ નથી કરવાનો. અને સાથે એક નાનો તજનો ટુકડો નાખી દઈએ. તેલ એકદમ ગરમ થાય પછી આ બધું નથી નાખવાનું, નહીંતર આની અંદર આપણે કસૂરી મેથી નાખવાની છે તે બળી જશે. અડધી ચમચી કસૂરી મેથી નાખી દઈએ અને હવે જીરું ફૂટે ત્યાં સુધી થવા દઈએ. તો જીરું સરસ ફૂટી ગયું છે. હવે આની અંદર ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ. તો એક મોટી ડુંગળીને મેં ઝીણી સુધારીને લઈ લીધી હતી. આને બરાબર મિક્સ કરી અને થોડીક વાર સાંતળી લઈશું, જેથી ડુંગળીની કચાશ દૂર થઈ જાય. કસૂરી મેથી તેલમાં સંતળાવાના કારણે એકદમ સરસ સુગંધ આવે છે. તો જો થોડીક જ વારમાં આપણી ડુંગળી સાધારણ બદામી કલરની થઈ ગઈ છે, તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી આમાં અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હિંગ, 5 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધીથી પોણી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું, જેના કારણે કલર સરસ આવશે. અને સાથે 1 નાની ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરીશું. તમે આની બદલે કિચન કિંગ મસાલો કે ગરમ મસાલો કંઈ પણ એડ કરી શકો છો. તેનાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો આ બધા મસાલાને તેલમાં બરાબર મિક્સ કરી લઈએ. મસાલા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. અને હવે ટમેટાવાળી જે પેસ્ટ હતી તે આની અંદર નાખી અને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કર્યા પછી મિક્સર જારની અંદર લગભગ અડધા કપ જેટલું પાણી નાખી હલાવીને આની અંદર એડ કરી દઈએ. અને હવે આને બરાબર મિક્સ કરી અને થોડીક વાર મીડિયમ ફ્લેમ પર થવા દઈશું, જેથી લસણ, ટમેટા બધાની કચાશ દૂર થઈ જાય. તો થોડીક જ વારમાં તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો એક વખત આપણે આને બરાબર મિક્સ કરી લઈએ. અને હવે આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. આમાં અત્યારે આપણે ગ્રેવીનું પ્રમાણ વધારે રાખવાનું છે. અને હવે આમાં એક ઉભરો આવે ત્યાં સુધી આને થવા દઈએ. આ થાય છે ત્યાં સુધી આપણે જે રીંગણા અને ચણાના લોટનું ખીરું બનાવીને રાખ્યું હતું તેની અંદર હવે
અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું અને 2 થી 3 ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું. મેં અત્યારે આની અંદર બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા એડ નથી કર્યા. તમે ઈચ્છો તો થોડોક આમચૂર પાવડર અને સાધારણ ગરમ મસાલો એડ કરી શકો છો. આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો આપણું એકદમ સરસ ખીરું તૈયાર થઈ ગયું છે અને અહીં આ બાજુ આપણું પાણી પણ ઉકળી ગયું છે. તો હવે ફૂલ ફ્લેમ પર જ આપણે જે ખીરું તૈયાર કર્યું એની નાની નાની વડીઓ ઉતારી લઈશું. આને આપણે તરત અડવાની નથી. પાણીની અંદર વડી ઉકળશે એટલે સરસ એનો શેપ આવી જશે અને છતાં વડી ખાવામાં એકદમ સરસ પોચી બનશે. તો અહીં મેં બધા જ ખીરાની વડી બનાવી લીધી છે અને હવે આને ઢાંકીને આપણે 2 મિનિટ માટે થવા દઈશું. વડીને ચડતા કંઈ વાર નહીં લાગે. તો 2 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે એક વખત આને મિક્સ કરી લઈએ. જો વડી પાકી જશે એટલે પોતે ઉપર દેખાવા લાગશે અને હું તમને બતાવું કે આપણી વડી સરસ થઈ ગઈ છે. તો આવી રીતના રીંગણાનું શાક બનાવશો ને તો કોઈને ખબર નહીં પડે કે આ રીંગણાનું શાક છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે. પંજાબી શાક જેવો આનો સ્વાદ આવે છે. હવે થોડીક કોથમીર નાખી અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ. તો એકદમ ટેસ્ટી એવું આપણું રીંગણાની વડીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે પહેલાં લગભગ આવી રીતના આ શાક ક્યારેય નહીં બનાવ્યું હોય અને હું તમને વડી તોડીને પણ બતાવું કે જો વડી આપણી એકદમ સરસ સોફ્ટ છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી. તો આ શાક ગ્રેવીવાળું હોવાથી તમે ભાત સાથે પણ સર્વ કરી શકો છો. તો આજની આ શાકની રેસીપી તમને જો ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.